પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાવનગર મહાનગરપાલિકાની ટીમની મોટી કાર્યવાહી। રૂવા ટીપી સ્કીમમાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરાયું હતું ચેકિંગ। આવાસના 120 મકાનનું મહાનગરપાલિકા ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 49 મૂળ લાભાર્થીને 37 આવાસ બંધ તેમજ 34 આવાસમાં ભાડુઆત રહેતા જોવા મળ્યા હતા। ભાડુઆતને 7 દિવસની અંદર દંડ અને મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી। અન્યથા 34 આવાસોને સીલિંગની પ્રક્રિયા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી। જેકે સિંહ સાથે હિરેન ભાયણી, ભાવનગર। प्रधानमंत्री आवास योजना 2548 अन्वये रुआ टीपी स्कीम नंबर 3 फाइनल प्लॉट नंबर 104 लीला उडाननी सामे कुल 120 आवासों है, जे लगभग 5 वर्ष पहला सोंपवामां आवेला हता। जेमां भाडुआतनी अवारनवार फरियादो तेमना प्रमुखश्री अने लोको द्वारा करवामां आवता। અત્યારથી જે હમણાં રૂટીન ભાડુઆતનો સર્વે ચાલુ છે એ અન્વયે ભાડુઆતનો સર્વે કરતા આજરોજ 120 મકાનમાં સર્વે કરતા 49 મૂળ લાભાર્થીઓ ત્યાં રહેતા હતા, 37 બંધ મકાન જોવા મળેલા છે અને 34 ભાડુઆત તરીકે પ્રસ્થાપિત થયેલા છે। અને આ સર્વે દરમિયાન તેમના પ્રમુખશ્રી અને એમની ટીમને પણ અમે સાથે રાખેલી હતી। આ ભાડુઆતો ઘણા સમયથી રહેતા હશે, પણ અમે હવે માન્ય કમિશનર સાહેબની જે સીધી સૂચના છે એ મુજબથી અમે સર્વે ચાલુ કરેલો છે। તેમજ જે ભાડુઆતો પ્રસ્થાપિત થયેલા છે એમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે। તેમજ જો એ 7 દિવસમાં ખાલી નહીં કરે તો એમને ત્યારબાદ સીલિંગની કાર્યવાહી કરવામાં આવશે અને તેના ઉપર પણ દંડની કાર્યવાહી કરવામાં આવશે।